સુરતના ગોળાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ગલી નંબર 3 માં છેલ્લા 2 દિવસથી દૂષિત પાણી આવી રહ્યાની રાવ સ્થાનિકોએ કરી હતી। સોસાયટીમાં રહેતા એક યુવાનનું મોત આ દૂષિત પાણી પીવાથી થયું હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો હતો। સ્થાનિકોએ કહ્યું કે સોસાયટીમાં 40 થી 45 લોકોને આ દૂષિત પાણી પીવાથી ઝાડા ઉલટી થઈ ગયા છે। આ મામલે 10 થી વધુ લોકો આઈસીયુમાં છે। અમે આ મામલે ઘણી રજૂઆત કરી એટલે મનપાના અધિકારીઓ આવ્યા હતા અને સેમ્પલો પણ લીધા હતા। એ લોકો કહી રહ્યા છે કે પાણી એકદમ શુદ્ધ અને પીવાલાયક છે, પરંતુ અમને એ નથી સમજાતું કે અમે નરી આંખે પાણીમાં રહેલા દૂષિત કણો અમને દેખાય છે તો મનપાના રિપોર્ટમાં પાણી ફિટ હોવાના સેમ્પલો કેવી રીતે રિપોર્ટ આવી શકે। આજે મનપા સોસાયટીમાં બેનર લગાવી ગઈ છે કે ઝાડા ઉલટીથી કેવી રીતે બચી શકાય, પરંતુ કોઈ નક્કર કામગીરી મનપા દ્વારા કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ સોસાયટીવાસીઓએ કર્યો છે। મારું નામ ગજેન્દ્રસિંહ સિસોદિયા। અમે 15 દિવસથી પાણીની કમ્પ્લેનો એસએમસીમાં ઓનલાઈન કરેલી, પણ એનામાં કોઈ ધ્યાન નહીં આપતું હતું। પછી આ અચાનક આ બનાવ બન્યો અમારે સોસાયટીમાં એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો। પછી અમે એસએમસીને ઘણી ફરિયાદ, પણ પાણીની સમસ્યા છે અને ડ્રેનેજનું પાણી મિસ થાય છે, પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી। 40 થી 50 લોકો ફરિયાદ તો દવાખાના ભરીએ છીએ, એ લોકો આવીને ટીકડા આપી જાય છે, પાણીમાં નાખો ને આ ઓરિયલ પીવડાવો ને એ કરો। હવે એનાથી કેટલા દિવસ નિકાલ ક્યારે મળશે અમને? પાણીના સેમ્પલ લઈ જાય છે, પાણી ફિટ છે એમ કહે છે, પાણી ફિટ છે છતાં તમારી નજરની સામે પાણી છે, એ તમે જોઈ શકો છો। અમારી માંગ કશું નથી, અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય અને આ જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, જે અમુક ડ્રેનેજનું પાણી લગભગ મિસ થાય જ છે, 99%નું કહું છું। સવારે પણ અધિકારીઓને કીધું, પણ અધિકારીઓને હા કરે છે, પણ ધ્યાન રાખતા નથી। મારા છોકરાને રાતે સંડાસ ઉલટી થઈ, સવારે દવાખાને લઈ ગયેલા। આ પાણી લીધે મારા છોકરાની ડૉક્ટરને કીધું તો અમે લઈ ગયેલા કે તમને 24 ઘંટામાં કહીશું અમે લોકોને। પછી એક્સપાયરનો રિપોર્ટ આવ્યો। તમારા હાથમાં પણ અમે બી કાલથી એડમિટ હતા રાતના, સવારે આજ 5નું હતું ને એટલે આજે આવ્યો રિચાર્જ કરીને। 3 જણ ઝાડા ઉલટીનું થયેલું। ડૉક્ટરે શું કીધું તમને? ડૉક્ટરે ઇન્ફેક્શન કીધેલું, એને ડૉક્ટરને એવું કેવું કીધું એમ કે વાતાવરણ વસ્તુ છે એમ કહેતા હતા। પાણી કેવું આવે તમારે? પાણી તો ખરાબ જ છે ને। છાયાબેન ચૌધરી ફરિયાદ છે, 15 દિવસના ઉપર થઈ ગયા, પાણી ખરાબ જ આવે છે। ક્યારેક પાણીમાં ફીન આવે છે, ક્યારેક પાણી ગઢૂળ આવે છે, એનું પાણીનું કંઈ સોલ્યુશન નીકળતું જ નથી। અમારે પાણીનું સોલ્યુશન જોઈએ છે, પાણી અમારે ચોખ્ખું જોઈએ। વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો। જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે, હા કરીને જલ્દી આવતા નથી, એની કંઈ કમ્પ્લેન્ટ જલ્દી નોંધી લે છે, પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે આવું ને। આ પાણીને એના શું છે, પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે। 40 થી 50 લોકો માંદા છે, જે ગામથી આવ્યા એ બી માંદા પડી ગયા, અને અહીંયા અમારે ત્યાં 22-23 વર્ષનો છોકરો, જુવાન છોકરો ઓફ થઈ ગયો 2 દિવસમાં। એને અડધી રાતે ઝાડા ઉલટીની શરૂઆત થઈ ને બીજા દિવસે 10 વાગે તો એની ડેથ થઈ ગઈ। બરાબર, અધિકારી આવે છે, બધાના નામ પૂછે છે, કેટલા લોકો છે, ફોટો એવું બધું પાડે છે, એનો શું મતલબ? બરાબર, છોકરો તો જતો રહ્યો, પણ હવે એની કંઈક હવે તમે હાથે કામ ધરો કે ભાઈ આની આગળ નહીં થવું જોઈએ આવું બધું। બરાબર, આજ સુધી હમણાં તો થઈ ગયો, ચાલો એમનો એકનો એક છોકરો જતો રહ્યો છે, એમાં આ ડોસીમાને તો કમાઈને ખવડાવવાળું બી કોઈ નથી હમણાં। બરાબર, પણ આની આગળ નહીં થવું જોઈએ આવું, તો આ લોકોએ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં। બરાબર, અમારું આ કેવું છે, અમારે આનું એ જોઈએ, પાણીનું અમારે કમ્પ્લેન્ટ છે જે અમે નોંધીએ છીએ ને એના પર એ લોકોએ ધ્યાન આપવી જોઈએ। ટીમ આવીને શું પૂછે છે, ખાલી પાણી કેવું આવે છે, આવું આવે છે, ફિલ્ટરનું પાણી પીજો, ખાલી ફોટા પાડીને જતા રહી છે, સેમ્પલ લઈને જતા રહી છે, એવું બધું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।